સુરતમાં તંત્ર સામે સામી ચૂંટણીએ વિરોધનો વંટો જોવા મળી રહ્યો છે। ત્યાં સુરતના હજીરા કાંઠા વિસ્તારના રહીશોએ ડાંગરના પાક માટે પાણી ન મળતા સિંચાઈ વિભાગ પાસે પહોંચી જઈ વિરોધ નોંધાવ્યો હતો અને જો માંગણી પૂરી ન થાય તો ચૂંટણીમાં મતદાનના બહિષ્કારની ચીમકી પણ તે લોકોએ ઉચ્ચારી છે। સુરતમાં સામી ચૂંટણીએ તંત્ર પાસે કામ કઢાવવા માટે ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવાનું શરૂ થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે। સુરતના હજીરા કાંઠા વિસ્તારના રહીશોએ અઠવાલાઇન્સ ખાતે આવેલા સિંચાઈ વિભાગની કચેરીએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો। હજીરાના ગ્રામ્યજનોએ કહ્યું હતું કે છેલ્લા 12 દિવસથી કેનાલમાંથી ડાંગરના પાક માટે પાણી મળતું નથી, જેને લઈને ઊભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી ખેડૂતોએ જણાવ્યું હતું કે જો પાણી નહીં આપવામાં આવે તો આવનાર દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર અમે કરીશું। આજે અમે અમારા વિસ્તારમાં 44 માઇનોર, હજીરા માઇનોર અને તેમાં સમાવેશ 8R, 9R અને 10R સબ માઇનોર વિસ્તારના લાભીટ ખેડૂતો છે। અમારા વિસ્તારને છેલ્લા 12 દિવસથી સતત પાણી મળ્યું નથી અને જેથી કરીને અમારા વિસ્તારના જે ખેડૂતોનું ડાંગરનો પાક લગભગ સુકાઈ રહ્યો છે, એટલે અમને તાત્કાલિક અસરથી પાણી મળે જેવી અમારી માંગ છે। છેલ્લા 3 સિઝનથી અમારા વિસ્તારના ખેડૂતોનું ડાંગર આમ જોવા જઈએ તો ઉલ્પા 84નું છેલ્લી 2 સિઝનમાં પણ ડાંગર ફેલ ગયેલ, પણ અમારા સતત આ ત્રીજો ડાંગરનો પાક ફેલ થવાનું લગભગ આરે છે, જેથી કરીને અમને તાત્કાલિક અસરથી પાણી મળે જેથી અમે પાક બચી શકે। અને જો અમારા વિસ્તારને આ પાણી તાત્કાલિક અસરથી નહીં મળશે તો આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો અમે ખેડૂતો બહિષ્કાર કરવાના છે, જેની ગંભીર આ બાબત હશે। ત્યારે ચૂંટણી સમયે ખેડૂત ગ્રામજનો દ્વારા ડાંગરના પાક માટે પાણીની માંગણી કરાઈ હોય અને જો માંગણી નહીં સંતોષાય તો મતદાનના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હોય, જેને લઈને તંત્ર આ મામલે શું નિર્ણય લાવે છે તે જોવું રહ્યું।